હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, પરંતુ આઈપીએલ અંગે શું આગાહી છે તે આપને જણાવીએ એ પહેલા અત્યારની આગાહી આપ જોઈ લો। રાજ્યમાં 8 જૂન સુધી છૂટો છવાયો વરસાદ પડશે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી, તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ પડી શકે છે વરસાદ। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। कल का जो हमारा पूर्वानुमान है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है। और तापमान जो है आज 39 डिग्री सेंटीग्रेड के आसपास दे रहे हैं। तो कल बारिश की संभावना है? संभावना है, लाइट टू मॉडरेट आइसोलेटेड जगह में बारिश का संभावना है अहमदाबाद के लिए भी। और सर अप्रोक्सीमेटली कल मतलब पूरा दिन किस तरीके से कल एटमॉस्फेयर रहेगा? कल क्लाउडी रहने का चांसेस रहेगा। તો આ હતી હવામાન વિભાગની આગાહી અને હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે મોટી આગાહી। પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે। 10 જૂનની આસપાસ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થશે। 18 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે જ રાજ્યમાં અત્યારે જે આઈપીએલની ફાઇનલ મેચ યોજાવાની છે આવતીકાલે અમદાવાદમાં, તેને લઈને પણ સવાલો અનેક ઉઠી રહ્યા છે। ક્રિકેટ રસિકોમાં પણ સવાલ છે કે આ વખતે શું વરસાદ આઈપીએલની મજા બગાડશે કે કેમ? આજ મુદ્દે અમારી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે લાઈવ। અંબાલાલ કાકા, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। કાકા, સૌથી પહેલા તો આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ કેવો રહેશે, ખાસ કરીને અમદાવાદમાં, કારણ કે આવતીકાલે આઈપીએલની ફાઇનલ મેચ પણ યોજાવાની છે અને ક્રિકેટ રસિકોમાં એ ઉત્સાહની સાથે ચિંતા પણ છે કે ક્યાંક વરસાદ વિઘ્ન બનીને ન આવે આઈપીએલમાં। લગભગ સાંજના ટાઈમમાં વરસાદ થતો હોય છે, એટલે હમણાં જે ભેજવાળું વાતાવરણ છે અને ભેજગાળી પવનોના કારણે સાંજના સમયે કંઈક વરસાદ થઈ શકે છે, ક્યાંક નાનું વિઘ્ન આવી શકે છે, પરંતુ સવારના ભાગમાં થી બપોરના ભાગમાં કંઈક સારું રહેવાની શક્યતા છે અને લગભગ ઝડપી સાંજે વરસાદ થવાની સંભાવના કંઈક અંશે છે। જી, એટલે સાંજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે? અમદાવાદના ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં સાંજના સમયમાં લગભગ ઘણા ભાગોમાં વરસાદ પડી શકવાની શક્યતા રહેશે, કારણ કે 3જી તારીખે સહેજ પવનની ગતિ પણ વધવાની શક્યતા છે અને વરસાદ જે છે એની માત્રામાં સહેજ વધારો થવાની શક્યતા છે। જે માન છે। ઓકે, અને અંબાલાલ કાકા, આપ વરસાદ અંગે આગાહી કરો છો, આપે અગાઉ રાજકીય આગાહી પણ કરી છે। આવતીકાલની આઈપીએલની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ પણ છે, તો આઈપીએલને લઈને તમારી શું આગાહી? આઈપીએલ અંગે આગાહી કરી શકાય નહીં, કારણ કે ક્રિકેટ જે છે એમાં બધાના એનું જન્મકુંડલી, ક્યારે મેચ રમાઈ, કોણ સામે છે, એ બધાના સામ સામેને કંઈક ગ્રહો અને કુંડળીઓ અને પ્રશ્ન કુંડળી આ બધું મૂકવું પડે, એટલે એની આગાહી કરવી લગભગ અચોક્કસ છે। ઓકે કાકા, આ સાથે આવતીકાલે જે આરસીબી અને પંજાબ વચ્ચે મેચ છે, આગાહી કરવી અચોક્કસ છે, પણ તમારા માટે તમને શું લાગે છે? આ બાબતે કહેવું છે એ અઘરું છે, કારણ કે આમાં કંઈક વરસાદ વિઘ્ન થઈ શકે, ક્યાંક બીજું થઈ શકે, પરંતુ પ્રશ્ન કુંડલી અને બીજી અન્ય કુંડલીઓનું વિગત અમારી પાસે હોય નહીં ને। ઓકે, અને અંબાલાલ કાકા, રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ કેવું રહેશે, ક્યાં ક્યાં કેવા વરસાદની સંભાવના? વરસાદની સંભાવના લગભગ સાંજના સમયમાં ઘણા ભાગમાં રહેવાની શક્યતા રહેશે, દરિયા કિનારાના ભાગોમાં મુખ્યત્વે રહેવાની શક્યતા રહેશે અને રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેવાની શક્યતા રહેશે।
લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કંઈક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. એટલે હમણાં ચોમાસું આવે એ પહેલાં વરસાદની શક્યતા ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહે છે અને વરસાદને પવનની ગતિ વધારે છે. લગભગ 40 થી 50 કિલોમીટરની પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. જી માનસી. અચ્છા, એટલે પવનની ગતિ વધારે રહેશે. તો આ સાથે ચોમાસાનું આગમન ગુજરાતમાં ક્યારે થશે? જે રીતે કેરળમાં આ વર્ષે વહેલું ચોમાસું બેસી ગયું છે, તો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસી શકે છે? ચોમાસાનું મુખ્ય વિલંબ થવાનું કારણ મુખ્ય પશ્ચિમના પવનો જે આરબ પેટીમાંથી આવતા હતા અને બલુચિસ્તાનમાંથી જે ગરમ પવનો હતા, એટલે સુકરના પવનોના કારણે ચોમાસું મોડું પડ્યું હોય તેવું મારું અનુમાન હતું. અને હવે જોવા જઈએ તો ચોમાસામાં લગભગ ગતિ પકડશે. દક્ષિણ ભારતના ભાગોમાં ધીરે ધીરે ચોમાસું સક્રિય થશે અને તામિલનાડુથી ઉપરના કર્ણાટક વગેરે ભાગોમાં વરસાદ થશે. પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમ ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્ર ચોમાસું આગળ આવશે. લગભગ પશ્ચિમ ઘાટમાં 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 10 બાદ એક ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 12 થી 16 કે 18માં ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત એક પશ્ચિમી વિક્ષોભ પણ હમણાં સક્રિય રહેવાની શક્યતા રહેશે. એટલે પશ્ચિમી વિક્ષોભના કારણે પણ લગભગ એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષોભના કારણે પણ ચોમાસાની ગતિવિધિ છે એ લગભગ પાટણના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો વગેરે ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે એટલે તારીખ 12 થી 18માં ચોમાસાની ગતિવિધિ આગળ વધશે અને ચોમાસું લગભગ ઘણા ભાગોને આવરી લેશે. પરંતુ આ ચોમાસું જે છે એ બીજી એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં થશે. હમણાં જે 14 તારીખ આસપાસની સિસ્ટમ છે એ લગભગ 16 તારીખ સુધીમાં તેના ભેજગ્રહી પવનો આવશે અને અરબ સાગરના પવનો કારણે આ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 18મી જૂને બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 21, 22, 23 જૂનમાં વરસાદ થશે અને લગભગ આ સિસ્ટમના કારણે તારીખ 24 થી 30 જૂનમાં પણ રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 24 થી 30માં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જ્યારે આવો સારો વરસાદ થતો હોય છે, અત્યારે જ્યારે મૃગશીર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે, 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા છે અને જેના કારણે લગભગ ભારે પવન ફૂંકાશે અને તારીખ 12 આસપાસમાં પવન ફૂંકાશે. એટલે મૃગશીર નક્ષત્રમાં વરસાદ થતો હોય છે ત્યારે જીવજંતુ પડતા હોય છે. આ વખતે ગુજરાત હેલિકોપ્ટર પિલર એટલે કે કાચરા નામની જીવાત પડે તો લગભગ ચોમાસું 26 કે 27 દિવસ મોડું પડતું હોય છે. એટલે જ્યાં જ્યાં કાચરા ગુજરાત હેલિકોપ્ટર પિલર જેને ગ્રામ્ય ભાષામાં કાચરા કહેવામાં આવે છે, આવી જીવાત જો પડી જાય તો ચોમાસું 26 થી 27 દિવસ મોડું થતું હોય છે. જી કાકા, આપે કહ્યું કે હાલ પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદની શક્યતા રહેશે અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. તો આ ભારે પવન અને પશ્ચિમી વિક્ષેપ શું ક્રિકેટ મેચમાં વિક્ષેપ પાડી શકે છે આવતીકાલે? આવતીકાલે થોડું સ્પેલ વધારે પડવાની શક્યતા છે. નાનું એવું વિઘ્ન કદાચ આવી શકે પણ મોટું વિઘ્ન આવવાની શક્યતા ઓછી છે. સાંજના સમયમાં વરસાદ થવાની શક્યતા વધુ જણાય છે. જી માનસી. ઓકે અંબાલાલ કાકા, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, જેમનું કહેવું છે કે રાજ્યમાં એક પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આઈપીએલની મેચમાં વિઘ્ન નહીં બને વરસાદ, પરંતુ છતાં કેટલાક વિસ્તારોમાં, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે જ પશ્ચિમી વિક્ષેપની સાથે રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે અને અંબાલાલ પટેલે પણ કરી છે. મહત્વનું એ પણ છે કે ક્રિકેટ રસિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આઈપીએલની મેચમાં વરસાદ વિઘ્ન નહીં બને તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.